નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રશ્ન નંબર 2 ગુણાકાર શોધો શીખવા જઈ રહ્યા છીએ. જેમાં પ્રથમ દાખલો છે 5 - 2x ગુણ્યા 3 + x. પ્રશ્ન 1માં આ પ્રકારના દાખલા આપણે કરી ચૂક્યા છીએ. તો શું કરશું? તો કે પ્રથમ પદનો ગુણાકાર પ્રથમ પદ સાથે, ત્યારબાદ પ્રથમ પદનો ગુણાકાર બીજા પદ સાથે, તેવી જ રીતે બીજા પદનો ગુણાકાર પ્રથમ પદ સાથે અને બીજા પદનો ગુણાકાર બીજા પદ સાથે. તો તે મુજબ લખી દઈશું 5 × 3 + 5 × x - 2x × 3 - 2x × x. ચલો ત્યારબાદ આનું સાદું રૂપ આપશું. 5 × 3 15 પ્લસ 5 × x એટલે આપણને 5x મળશે, માઇનસ 2 × 3 6 x ના x માઇનસ 2 m ના m અને x × x x નો વર્ગ. ત્યારબાદ આ પદનું સાદું રૂપ આપશું તો 15 m ના m રહેશે. હવે આ બે જે પદો છે 5x - 6x, તો આ એકબીજાના સજાતીય પદો છે. તો આનું સાદું રૂપ કઈ રીતે આપશું? તો કે 5x - 6x. ચલો તો 5 - 6 એટલે એ આપણને -1 મળશે અને x m ના m. હવે -1x એને આપણે -x લખી શકીએ, તો એનું સાદું રૂપ આવશે -x અને -2x² m ના m. તો આ થઈ ગયો આપણો જવાબ. ચલો ત્યારબાદ દાખલા નંબર 2 x + 7y ગુણ્યા 7x - y. તો સેમ ટુ સેમ પ્રોસેસ છે. પ્રથમ પદ ગુણ્યા પ્રથમ પદ, પ્રથમ પદ ગુણ્યા બીજું પદ, બીજું પદ ગુણ્યા પ્રથમ પદ અને બીજું પદ ગુણ્યા બીજું પદ. અગાઉના વિડીયો પણ કીધું હતું તો કે આ ખબર ના પડે તો આપણે આ રીતે લીટી કરી દેવાની. પહેલું પદનો ગુણાકાર પહેલા પદ સાથે, પહેલા પદનો ગુણાકાર બીજા પદ સાથે, ત્યારબાદ બીજા પદનો ગુણાકાર પહેલા પદ સાથે અને બીજા પદનો ગુણાકાર બીજા પદ સાથે. તો ચલો એ મુજબ આપણે લખી લઈશું. ત્યારબાદ આનું સાદું રૂપ આપશું. 7 m ના m x × x એટલે કે x² મળશે. ત્યારબાદ પ્લસ માઇનસ xy, ત્યારબાદ પ્લસ 70 49 અને y × x એટલે કે xy. આ મેં કહેલું છે કે xy = yx થાય છે. એટલે કે x નો y સાથેનો ગુણાકાર કરો અથવા તો y નો x સાથેનો ગુણાકાર કરો. એટલે તમે yx લખો તો પણ સાચું છે અને xy લખો તો પણ સાચું છે. ચલો ત્યારબાદ પ્લસ માઇનસ 7 m ના m y × y એ તમને મળી જશે, y નો વર્ગ. ચલો હવે આ પદનું સાદું રૂપ કયું આવશે? તો કે આ રીતે 7x² m ના m. હવે -xy પ્લસ 49xy. આ બંને એકબીજાના સજાતીય પદો છે. કેવી રીતે ખબર પડી આપણને? કારણ કે આના ચલ કેવા છે? સમાન. તો -xy પ્લસ 49xy એટલે 49xy માંથી એક xy જાય તો 48xy આપણો જવાબ મળે. તો આટલેથી લઈને આટલા પદનો સાદું રૂપ શું આવશે? 48xy અને ઓછા 7y². આ થઈ ગયો આપણો જવાબ. આગળ દાખલા નંબર 3 a² + b × a + b². તો શું કરશું? પ્રથમ પદનો ગુણાકાર પ્રથમ પદ સાથે, પ્રથમ પદનો ગુણાકાર બીજા પદ સાથે, ત્યારબાદ બીજું પદ ગુણ્યા પહેલું પદ અને બીજું પદ ગુણ્યા બીજું પદ. ચલો એ રીતે લખી દઈશું. a² × a + a² × b² b × a + b × b નો વર્ગ. ચલો a² × a એટલે a ની 3 ઘાત પ્લસના પ્લસ a² × b² એટલે કે a² b² પ્લસના પ્લસ b × a એટલે ab લખો. એટલે તમે b a લખો તો પણ સાચું જ છે. વત્તા b × b નો વર્ગ એટલે કે b ની 3 ઘાત. એટલે એક પણ પદ સજાતીય છે નહીં એટલે સરવાળા બાદબાકી થશે એટલે આ જ જવાબ મળશે. ત્યારબાદ છેલ્લો દાખલો p² - q² ગુણ્યા 2p + q. તો પ્રથમ પદ ગુણ્યા પ્રથમ પદ, પ્રથમ પદ ગુણ્યા બીજું પદ, ત્યારબાદ બીજું પદ ગુણ્યા પ્રથમ પદ ને બીજું પદ ગુણ્યા બીજું પદ. ચલો તો p² + 2p + p² × q માઇનસ q² × 2p - q² × q. ચલો આટલેથી આટલાનો જવાબ શું મળશે? તો કે 2 ના 2 p² × p એટલે p ની 3 ઘાત
ત્યારબાદ પી સ્ક્વેર ગુણ્યા ક્યુ એટલે પી સ્ક્વેર ક્યુ એટલે તમે ક્યુ પી સ્ક્વેર આ જવાબ પણ સાચો જ છે. ત્યારબાદ માઇનસના માઇનસ ક્યુ સ્ક્વેર 2p એટલે કે 2p અને ક્યુ સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર ગુણ્યા ક્યુ એટલે ક્યુની 3 ઘાત. તો આ મળી જશે આપણો જવાબ.